હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ આપણે તો તેની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી ચૂક્યા છીએ આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વિશે. અને આજના લેક્ચર ની અંદર તેની રાસાયણિક પ્રક્રિયાઓમાંથી સેકન્ડ નંબર આપણે જોવાના છીએ, તે છે એસ્ટરીકરણ પ્રક્રિયા. તો આપણે આલ્કોહોલ અને ફિનોલ એમ બંનેની અંદર એસ્ટરીકરણ માટેના જુદા જુદા ઉદાહરણ જે છે તે જોઈશું. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો એસ્ટરીકરણ પ્રક્રિયામાં આપણે આલ્કોહોલ અને ફિનોલ એમ એક એક કરીને બંનેની પ્રક્રિયાઓ જોવાના છીએ. વાત કરીએ પ્રક્રિયાની તો એની અંદર આપણે 3 કાર્બોક્સિલિક એસિડ, એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ કહીએ છીએ, અને એસિડ એનહાઇડ્રાઇડ એમ 3નો ઉપયોગ કરવાના છીએ આપણે આલ્કોહોલ અને ફિનોલ સાથે. તો શરૂ કરીએ છીએ આપણે પ્રથમ આલ્કોહોલથી. તો આલ્કોહોલ માટે આપણે પ્રક્રિયા લઈએ, જેમ કે અહીંયા CH3OH, પ્રથમ લઈ લઉં છું હું CH3COOH. પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી હોય છે, એટલે H+ ની હાજરીની અંદર સાંદ્ર H2SO4 લઈ શકો છો તમે અહીંયા. હવે આ પ્રક્રિયા જે છે આલ્કોહોલમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા છે. હવે OH બંધ તૂટવાની પ્રક્રિયા એટલે અહીંયાથી હાઇડ્રોજન જવાનો છે, ક્લિયર, અને અહીંયાથી OH જવાનો છે. તો આ H અને OH બનાવી દેશે પાણી. પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે પાણીને દૂર કરી દેવામાં આવે, અને આ ઓક્સિજન જે છે એની સાથે CH3, તો આ જોડાશે અહીંયા, એટલે અહીંયા CH3CO અને આ O, એટલે આપણને નિપજ શું મળશે? CH3COOCH3 અને H2O નીકળી જશે. એસ્ટરનું નામકરણ અહીંયાથી આપણે કરીએ છીએ પ્રથમ મિથાઇલ, અને આ 2 કાર્બન વાળો OH, એટલે આપણે આને કહી દઈશું મિથાઇલ ઇથેનોઇટ. તો આ રીતે આપણને જોવા મળી જશે. સેકન્ડ નંબર આપણે બીજો એક આલ્કોહોલ લઈએ, CH3 CH2OH, એની પ્રક્રિયા કરીએ CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. આ પણ પ્રતિવર્તી છે H+ ની હાજરીની અંદર. જેમ આપણે ઉપર લીધો હતો ઇથેનોઇક એસિડ, એ જ રીતે આપણે અહીંયા લીધું છે, એ છે એસિટિક એનહાઇડ્રાઇડ, અને અહીંયા આપણે લીધો છે આલ્કોહોલ તરીકે, એ છે ઇથેનોલ. તો હવે જો આની પ્રક્રિયા કરવામાં આવે તો શું જોવા મળશે? ફરી એકવાર આપણે તો યાદ એટલું જ રાખવાનું છે, અહીંયાથી હાઇડ્રોજન જવાનું છે, પહેલી વસ્તુ. હવે આ બેમાંથી તમે અહીંયા આ ઓક્સિજનની આ બાજુથી તોડી શકો છો અથવા આ બાજુથી તોડી શકો છો. બંને કન્ડિશનમાં 2 ભાગ સરખા જ મળવાના છે આપણને, એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે પ્લસ વાળો અને એક માઇનસ વાળો. તો હવે અહીંયાથી જ આપણે યાદ રાખી શકીએ છીએ CH3CH2O, આ હાઇડ્રોજન ગયો છે. દાખલા તરીકે હું આને અહીંયાથી તોડી દઉં છું, ક્લિયર. જો હું એને અહીંયાથી તોડી દઉં છું તો આ હાઇડ્રોજન જે છે એ આની સાથે જશે ઓક્સિજન સાથે, અને આ CO સાથે અહીંયાથી આ ઓક્સિજન જોડાશે. એટલે આ પ્રક્રિયામાં તમે એ પણ યાદ રાખી શકો છો કે આપણે આલ્કોહોલની વાત કરીએ તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, એટલે આ માઇનસ હશે તો આ પ્લસની સાથે જશે, અને આ H+ હશે એ આ CH3COO માઇનસ સાથે જવાનો છે. તો અહીંયા શું મળશે? CH3CO અને CH2CH3, COO CH2 CH3, અને છૂટું પડી જશે CH3COOH. આ રીતે. આની વાત કરીએ, આ બાજુ ઇથાઇલ છે અને આ બાજુ 2 કાર્બન ફરીથી, તો ઇથેનોઇડ છે. તો આને કહીએ છીએ આપણે ઇથાઇલ ઇથેનોઇડ. ક્લિયર છે બધાને? હવે આપણે લઈએ છીએ આ જ રીતે CH3 CH2OH, એની પ્રક્રિયા કરીએ આપણે CH3COCl, એટલે અહીંયા મેં લઈ લીધું છે એસિટાઇલ ક્લોરાઇડ, અને એસિડ ક્લોરાઇડ કહી શકો છો. 2 કાર્બન છે તો ઇથેનોઇલ ક્લોરાઇડ બી કહી શકો છો. હવે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી હોતી, અને પ્રક્રિયા કરવામાં આવે છે પિરિડીનની હાજરીમાં. શા માટે? તો આપણને હાલ જ ખબર પડી જશે. હવે આ પ્રક્રિયા પણ સેમ છે, કોઈ જ અલગ નહીં.
ફરીથી અહીંયાથી H ને કાઢવાનો છે, અહીંયાથી Cl ને HCl જતો રહેશે અને આ આખું આની સાથે જોડાઈ જશે એટલે Ca3CO OCH2CH3 એટલે ઉપરની નિપજ CH2CH3 પ્લસ HCl તો ફરીથી ઇથાઇલ ઇથેનોઇટ મળવાનું છે। આ પ્રક્રિયાની અંદર અહીંયા આપણને HCl મળી રહ્યો છે એસિડ। આ એસિડનું તટસ્થીકરણ કરવા માટે પ્રબળ બેઝની જરૂર પડે છે અને બેઝ તરીકે આપણે લઈએ છીએ અહીંયા પિરિડીન। તો પિરિડીનનો ઉપયોગ શા માટે કરીએ છીએ? જેથી કરીને HCl જે છે એને તટસ્થ કરી શકાય અને પ્રક્રિયાનું સંતુલન જે છે એ જમણી સાઈડ રહે એટલે કે આમાંથી એસ્ટર બને, આ બાજુ પ્રક્રિયા ના આવે। તો એટલા માટે થઈને આપણે પિરિડીન જે છે આ પ્રક્રિયાની અંદર વાપરીએ છીએ, બરાબર। આ જ રીતના બીજા ઉદાહરણ, 1 કાર્બન 2 કાર્બનની જગ્યાએ 3 કાર્બન વાળો આલ્કોહોલ લઈને પણ કરી શકાય છે અને આ જ રીતે અલગ અલગ નિપજ બનાવવી હોય અથવા અહીંયા એસિડ પણ બદલવો હોય તો બદલીને આપણે જુદા જુદા એસ્ટર જે છે એ બનાવી શકીએ છીએ। ક્લિયર બધાને? તો યાદ રહી જાય। તો હજુ એસ્ટરીકરણ પ્રક્રિયાની અંદર પ્રથમ વાત કરી છે આપણે એ છે આલ્કોહોલની અંદર। હવે આ જ રીતની 3 પ્રક્રિયાઓ આપણે જોઈશું ફિનોલની અંદર। હવે વાત કરીએ છીએ આપણે ફિનોલની અંદર એસ્ટરીકરણની। તો આપણે જેમ પ્રક્રિયા કરી હતી એ જ રીતે પણ હવે આપણે ઉપયોગ કરવાના છીએ ફિનોલનો। તો ફિનોલની અંદર OH, પ્રથમ પ્રક્રિયા કરું હું કાર્બોક્સિલિક એસિડ એટલે કે CH3 COOH સેમ રીતે H+ ની હાજરીની અંદર। ક્લિયર? હવે ફરીથી કામ તો એનું એ જ થવાનું છે, અહીંયાથી આપણે H દૂર કરવાનો કારણ કે OH બંધ તૂટી રહ્યો છે, અહીંયાથી OH જશે, H2O નીકળી જશે, જેઓ બનશે એને દૂર કરી દેવામાં આવશે। હવે ધ્યાન રાખજો અહીંયા કે આ જે છે એની સાથે આ આખું જોડાશે એટલે નામકરણ કરવાની અંદર પ્રોબ્લેમ ના આવે એટલા માટે તમે એને યાદ રાખી શકો છો। તો જો એને દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવું છું એટલે નામકરણ કરવાની અંદર તકલીફ ના પડે આપણને। CH3COO અને અહીંયા છે બેન્ઝીન, હું આ રીતે દર્શાવું છું। ક્લિયર? તો અહીંયાથી તમને ખબર પડી જાય કે આ શું છે, તો ફિનાઇલ અને આ 2 કાર્બન વાળો ઇથેનોઇડ અથવા એસિટેટ કહી શકો છો। તો આને કહીએ છીએ ફિનાઇલ એસિટેટ। ધ્યાન એટલું રાખવાનું છે કે આ બેન્ઝીન જે દેખાય છે એની ઉપર COO જે છે એ સીધે સીધો ના લખાવો જોઈએ, ઓક્સિજન જોડાયેલો છે નહીં કે કાર્બન। જો તમે અહીંયા કાર્બનને જોડી દીધો અને જો લખી દીધું તો નામકરણ ચેન્જ થઈ જશે, જેને આપણે મિથાઇલ બેન્ઝોએટ કહીએ છીએ। એટલે ધ્યાન રાખવાનું છે તમારે કે કોણ કોની સાથે જોડાયેલું છે, બરાબર છે? તો તેને આધારે તમે યાદ રાખી શકો છો। સેકન્ડ, આ જ રીતે OH CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 હમણાં આપણે જોઈ ગયા છીએ એ છે એસિટિક એનહાઇડ્રાઇડ। તો સેમ પ્રક્રિયા, કોઈ જ ફરક નહીં। ફરીથી H ગયો અહીંયાથી, આમાં ફરીથી 2 ભાગ પાડવાના છે, અહીંયાથી ભાગ પાડી દઉં છું। આ માઇનસ વાળો ભાગ છે એની જોડે H જતો રહેશે, આની સાથે આ આવી જશે, આની આ જ નિપજ CH3 COO અહીંયા બેન્ઝીન, આ રીતે નિપજ ફિનાઇલ એસિટેટ। ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે આને યાદ રાખી શકો છો। થર્ડ નંબર, આ જ રીતે લઈએ આપણે ફિનોલ, એની સાથે લઉં છું CH3 COCl જેને આપણે કહીએ છીએ એસિટાઇલ કે ઇથેનોઇલ ક્લોરાઇડ। આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી, કોની હાજરીમાં થાય તો પિરિડીન। ક્લિયર? તો પિરિડીનની હાજરીમાં થાય છે। ફરીથી અહીંયાથી H જશે, અહીંયાથી Cl, આની સાથે જોડાઈ જશે, આની આ જ નિપજ CH3 COO અહીંયા બેન્ઝીન, આ જ રીતે એટલે ફિનાઇલ એસિટેટ અહીંયા પણ મળી જશે। HCl આમાં બી દૂર થઈ રહ્યો છે અને HCl જે છે એનું તટસ્થીકરણ કરવા માટે જ આપણે ફરી એકવાર કહીએ તો પિરિડીનનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે આ ફિનાઇલ એસિટેટ। હવે અહીંયા મુશ્કેલી શું થઈ શકે છે એ પણ યાદ રાખી લો કે આ બંધારણને તમે આ રીતે લખો, આ ઓક્સિજન સાથે તમે આને જોડી શકો છો। એટલે આને જો લખવું હોય તો આ બધાની જગ્યાએ તમે આ રીતે પણ લખી શકો છો।
OCOCH3 ક્લિયર. એટલે આ સ્ટ્રક્ચરને તમે આ રીતે લખી શકો છો OCOCH3 કરીને. પણ ધ્યાન રાખજો COOCH3 કરીને તમે નથી લખી શકતા. જો તમે અહીંયા COOCH3 કરી દીધું તો એ ફિનાઇલ એસિટેટની જગ્યાએ મિથાઇલ બેન્ઝોએટ થઈ જશે. એટલા માટે મેં તમને આ રીતે બતાવ્યું જેથી તમને ખ્યાલ આવે કે બેન્ઝીન જે છે એટલે કે આ ફિનાઇલ સમૂહની વાત કરીએ તો એ જમણી સાઈડ હોય છે, નહીં કે ડાબી સાઈડ. બરાબર છે. જો આ ફિનાઇલ ડાબી સાઈડે હોય તો એ બેન્ઝોએટ બની જાય. બરાબર. અને જો આ જમણી સાઈડે હોય તો એને ફિનાઇલ તરીકે લેવું પડે. તો ત્યાંથી તમે નામકરણમાં મિસ્ટેક ના કરો એટલા માટે તમને સરળતાથી યાદ રહી જાય. બીજી એક વસ્તુ તમને ક્વેશ્ચન એવો પૂછી શકે છે થિયરીની અંદર કે આલ્કોહોલ અને ફિનોલનું એસિટિલેશન સમજાવો. હવે એસિટિલેશનનો મતલબ એસિટાઇલ સમૂહ ઉમેરાવો. તો એસિટાઇલ સમૂહ કયો છે? તો આ સમૂહ છે COCH3. આમાં બી તમે જુઓ COCH3. તો આ એસિટાઇલ સમૂહ ઉમેરાયો છે. એટલે જો તમને આલ્કોહોલ અને ફિનોલનું એસિટિલેશન પૂછે છે તો તમારે આ બે પ્રક્રિયા લખવાની રહેશે એક્ઝામની અંદર. ત્યારે તમારે આ નથી લખવાની. ક્લિયર? બધાને યાદ રહી જશે. તો તમને ક્યારે પૂછે છે એસિટિલેશન તો તમે ત્યાં એસિટિક એનહાઇડ્રાઇડ કે એસિટાઇલ ક્લોરાઇડનો યુઝ કરી શકો છો અને એને આધારે બનાવી શકો છો. તો તમને આ MCQ ની અંદર પૂછી શકે છે, નીટ અને JEE ની એક્ઝામમાં પૂછી શકે છે, પરિવર્તનની અંદર આવી શકે છે. તો ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. હજુ આપણે આ જ પ્રક્રિયા વડે એસ્પિરિન કઈ રીતે બનાવવામાં આવે છે તે પણ જોઈએ છે. હાલમાં આપણે જોયું છે આલ્કોહોલ ફિનોલની અંદર એસ્ટરીન. હવે જોઈએ છે આપણે એસ્પિરિનની બનાવટ. એસ્પિરિનની બનાવટ માટે આપણે ઉપયોગ કરીએ છીએ સેલિસિલિક એસિડનો. એટલે અહીંયા લઈએ છીએ આપણે સેલિસિલિક એસિડ COOH, અહીંયા OH. સેલિસિલિક એસિડનું IUPAC નામ પણ તમને પૂછી શકે છે. તો એ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ક્લિયર? હવે આ પ્રક્રિયા જે છે એ પણ એસિટિલેશન છે. એસિટિલેશન છે એટલે અહીંયા હું જેમ કે ઉપયોગ કરી રહ્યો છું CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 એટલે એસિટિક એનહાઇડ્રાઇડનો મેં યુઝ કર્યો ફરીથી H+ ની હાજરીની અંદર. તો હવે અહીંયા ફરીથી આપણે કોઈ પણ સાઈડથી તોડી શકીએ છીએ. જેમ કે હું અહીંયાથી એને તોડી દઉં. અહીંયાથી H આની સાથે જશે, CH3COOH બનાવી દેશે અને આ જે છે ભાગ એની સાથે આ જોડાશે. તો આપણને નિપજ શું મળી જશે? અહીંયા COOH તો એમનો એમ જ રહેવાનો છે અને અહીંયા આવી જશે OCOCH3. છૂટું પડ્યું છે CH3COOH. નામકરણને આધારે કહીએ તો આને કહેવામાં આવે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ. અથવા પછી OCOCH3 ને આપણે એસિટાઇલોક્સી કહીએ છીએ. સેકન્ડ નંબર ઉપર છે, આ ફર્સ્ટ નંબર, આ સેકન્ડ નંબર. તો નામ થઈ શકે છે 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ અને તેને જ આપણે કહીએ છીએ એસ્પિરિન. બરાબર છે? તો એસ્પિરિનની બનાવટ પરિવર્તનની અંદર 1 માર્કના MCQ ની અંદર પણ ક્યાંક આવી શકે છે. તો બહુ જ સરળતાથી તમે આને યાદ રાખી શકો છો. સેલિસિલિક એસિડ શેમાંથી બને છે એનું સ્ટેપ પણ તમને પૂછી શકે છે 2 માર્કની અંદર થિયરીની અંદર પણ. ત્યાં પણ તમે યાદ રાખી શકો છો. આ સાથે OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ કે જેમાં તે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે તે પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીશું એ છે COH બંધ તૂટવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે. હવે આપણે વાત કરીએ છીએ COH બંધ તૂટવાની પ્રક્રિયાઓ. તો તેની અંદર પ્રથમ જોઈએ છે આલ્કોહોલ માટે, તે છે લુકાસ કસોટી. હવે લુકાસ કસોટીની વાત કરીએ તો એને કહેવામાં આવે છે આલ્કોહોલની પરખ કસોટી. એટલે કે આના વડે આલ્કોહોલનો પ્રકાર 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી છે તે પરખ થઈ શકે છે, ઓળખી શકાય છે. તો હવે પ્રક્રિયા કોના વડે થાય છે? પહેલા તો ROH એટલે કે આલ્કોહોલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેના વડે આપણે RX એટલે કે આલ્કાઇલ હેલાઇડ ની અંદર તેનું રૂપાંતર કરીએ છીએ જ્યારે અંદર હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવામાં આવે. એટલે પ્રક્રિયા જોઈએ તો કંઈક આ રીતે હોય છે.
ROH જોડે લઈએ છીએ આપણે HX. પ્રક્રિયા કરવામાં આવે છે નિર્જળ ZnCl2 ની હાજરીની અંદર. અને ત્યારે કયો બંધ તૂટે? આપણે કીધું COH. COH એટલે R છે તો અહીંયા C હશે, મિથાઇલ ઇથાઇલ લઈ શકીએ છીએ. તો આ કિસ્સાની અંદર આખો OH નીકળી જશે અને આ H પણ જતો રહેશે, H2O બનાવી દેશે. આ X જે છે આની સાથે તો શું બનાવશે? RX અને નીકળી જશે અહીંયા H2O. આ મળી ગયું છે આપણને, એ છે આલ્કાઇલ હેલાઇડ. તો આ પ્રક્રિયાથી આપણને આલ્કાઇલ હેલાઇડ મળી જાય છે. પણ અહીંયા આલ્કોહોલ જે છે એ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રીમાંથી કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર? હવે એના માટે આપણે કહીએ, ઉદાહરણને આધારે કહી દઈએ આપણે. બીજી એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, MCQ ની અંદર તમને પૂછી શકે છે, નિર્જળ ZnCl2 શા માટે લઈએ છીએ? તો નિર્જળ ZnCl2 એટલા માટે લેવામાં આવે છે જેથી કરીને H2O જે છે એને દૂર કરી શકાય. જો આ H2O ને દૂર ના કર્યો તો પ્રક્રિયા જે છે રિવર્સિબલ એટલે કે પાછી થઈ શકે છે. હવે જે પાછી ના થાય અને આપણને આ સ્ટેબલ રીતે મળી રહે આલ્કાઇલ હેલાઇડ, એટલા માટે આપણે નિર્જળ ZnCl2 નો ઉપયોગ કરવો જરૂરી હોય છે. જેમ આપણે આગળ પિરિડીન નો ઉપયોગ કર્યો તેમ સે રીતે. બરાબર છે? તો ખ્યાલ આવી જાય બધાને. ઉદાહરણ લઈએ. CH3 CH2OH HCl સાથે રિએક્શન કરીએ આ જ રીતે નિર્જળ ZnCl2. તો અહીંયાથી શું જશે? OH. અહીંયાથી શું જશે? H. આ Cl આની સાથે તો નિપજ મળશે આપણને CH3 CH2Cl પ્લસ H2O, એટલે આપણને અહીંયા મળી જશે ક્લોરોઇથેન. બરાબર છે? તો બહુ સરળતાથી તમે આને યાદ રાખી શકો છો. હવે આપણે પ્રક્રિયા કરતી વખતે આલ્કોહોલનો જે પ્રકાર લીધો હશે, જેમ કે અહીંયા 1 ડિગ્રી આલ્કોહોલ છે, જેવો આલ્કોહોલ લીધો છે એ પ્રમાણે પ્રક્રિયા જે છે એ મળવાની છે. એટલે જો હું અહીંયા કહું કે જો 3 ડિગ્રી આલ્કોહોલનો ઉપયોગ કર્યો છે તો તરત જ તેલ બિંદુ જોવા મળે. તેલ બિંદુ જોવા મળે એટલે તમે જેવી પ્રક્રિયા કરશો તરત જ એની ઉપર તેલ બિંદુ અથવા NCERT ના આધારે કહીએ તો ધૂંધળાપણું જોવા મળે. તરત જ ધૂંધળાપણું જોવા મળશે. જો 2 ડિગ્રી આલ્કોહોલ લીધો હશે તો 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બનશે. અને સેમ NCERT ના આધારે કહી શકો છો 5 મિનિટમાં ધૂંધળાપણું જોવા મળે. ધૂંધળાપણું શબ્દ વાપર્યો છે, ટર્બિડિટી કહેવાય છે ને. તો ધૂંધળાપણું 5 મિનિટમાં જોવા મળી શકે જો અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો. અને જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો પ્રક્રિયા વિના દ્રાવણ ચોખ્ખું રહે. એટલે કોઈ પ્રક્રિયા નહીં થાય, જેમ છે એમનું એમ પડ્યું રહેશે. પણ યાદ રાખજો કે જ્યારે આને વધુ સમય માટે મૂકી રાખવામાં આવે તો 30 મિનિટ પછી અસર દેખાય છે. પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે 1 ડિગ્રીની અંદર કોઈ અસર થતી નથી NCERT ના આધારે. બરાબર? તો આ યાદ રાખી શકો છો તમે. હવે કોણ ઝડપી રિએક્શન આપશે? એટલે જો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે? તો આલ્કોહોલને આધારે કહીએ તો 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. તો 3 ડિગ્રી આલ્કોહોલ સૌથી ફાસ્ટ રિએક્શન આપશે, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. આનું કારણ જે છે તે તેમાંથી બનતો કાર્બોકેટાયન છે. 3 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી હોય છે, એટલા માટે તે સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે. સેકન્ડ નંબર, હેલાઇડ માટે પણ પૂછી શકે છે. તો યાદ રાખજો સૌથી સારો હોય છે HI, ત્યાર પછી HBr, HCl. તો તમને ક્યાંય પૂછી શકે છે આને આધારે તો ક્રમ બી યાદ રાખી શકો છો કે કોણ સૌથી સારી રિએક્શન આપશે. તો ક્રમને આધારે HI જે છે સૌથી સારી રિએક્શન આપે છે, એટલે સૌથી વધુ યુઝ આપણે એનો કરીએ છીએ. એટલે જો તમને એમ પૂછી લે કે HCl સાથે સારી આપશે કે HI સાથે, તો HI સૌથી સારી રીતે રિએક્શન આપવાનો છે. આ પ્રક્રિયાની અંદર યાદ રાખજો આ OH જે છે
નીકળી જાય છે, આ પ્લસ બની જશે. પ્લસ બનવાનો મતલબ એ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે. હવે જો ઇલેક્ટ્રોન અનુરાગી છે તો એની ઉપર અટેક કરનાર કેન્દ્ર અનુરાગી જોઈએ, અને સૌથી સારો કેન્દ્ર અનુરાગી કોણ છે? તો આયોડીન છે. યાદ રાખજો, સૌથી સારો કેન્દ્ર અનુરાગી એટલે અટેક કરનારો તો I- છે. એટલા માટે સૌથી સારો HI લઈએ છીએ. ક્લિયર? બધાને ખ્યાલ આવી ગયો છે આની અંદર? તો પ્રથમ આપણે વાત કરી છે લુકાસ કસોટીની. ત્યારબાદ આપણે બીજી એક રિએક્શન પણ જોઈએ છીએ, જે આપણે અગાઉ તમે ચેપ્ટર 10 ની અંદર જોઈ ગયા હશો. તો તેની વાત કરીશું આપણે. એ છે PX3 PX5 માટે. હવે જોઈએ છે આપણે આલ્કોહોલની PX3 PX5 અને SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. ચેપ્ટર 10 માં તમે ઓલરેડી જોઈ ગયા હશો, તો તેની તે જ પ્રક્રિયા છે. તો વાત કરીએ આપણે PX3 PX5 થી પ્રથમ. તો હું એમ જેમ કે અહીંયા લઈ લઉં ROH, તેની સાથે પ્રથમ લઉં છું PX3. તો અહીંયા જેટલા હેલોજન છે તેટલા જ R સાથે એ સંયોજાય છે, એટલે 3 મોલ લઈ લઈએ આપણે. 3 મોલ. તો અહીંયા 3 મોલ આપણને મળી જાય છે RX, એટલે 3 X જતા રહ્યા. હવે બચે છે 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ. એ બનાવે છે H3PO3, એટલે કે ફોસ્ફરસ એસિડ. ક્લિયર? તો આપણને અહીંયા મળી જાય છે આલ્કાઇલ હેલાઇડ. આ પ્રક્રિયાથી પણ આલ્કાઇલ હેલાઇડ જ બને છે, જે ચેપ્ટર 10 ની અંદર તમે જોઈ ગયા છો હેલો આલ્કીન. તો અહીંયા પણ આપણને આલ્કાઇલ હેલાઇડ મળી જાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ CH3 CH2OH, PCl3 લઈ લઉં છું અહીંયા. PBr3 પણ લઈ શકો છો તમે અહીંયા, બરાબર છે? PCl3 PBr3. તો સેમ પ્રક્રિયા થશે. તો 3 મોલ CH3 CH2Cl અને એ જ રીતે H3PO3 છૂટો પડી જશે. અહીંયા 3 મોલ લીધા છે આપણે, એટલે અહીંયા મળશે ક્લોરોઇથેન. તો ખૂબ જ સિમ્પલ રીતે તમે જોઈ શકો છો. હવે આ જ રીતે જો ROH એટલે કે આલ્કોહોલની પ્રક્રિયા આપણે PX5 સાથે કરીએ, તો હવે આ કેસની અંદર R ની સાથે એક જ X જોડાય છે, જે બનાવે છે RX. એક હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન પણ X ને લઈને નીકળી જાય છે, એટલે એ બનાવે છે HX. અને હવે બચે છે શું આની અંદર? તો ફોસ્ફરસ, ઓક્સિજન અને 3 હેલોજન. એ બનાવે છે POX3. તો આટલું છૂટું પડે છે. એ જ રીતે જોઈએ CH3 CH2OH પ્લસ PCl5 લઈ લઉં છું. તો મને શું મળશે અહીંયા? CH3 CH2Cl HCl અને POCl3. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ કહેવામાં આવે છે આને. તો આ મળી શકે છે. અગેન આપણને નિપજ કઈ મળે છે? તો ક્લોરોઇથેન. તો આ નિપજ મળી જાય છે. ક્લિયર છે બધાને? અને થર્ડ નંબરની રિએક્શન SOCl2 ખૂબ જ મહત્વની રિએક્શન છે. ROH એની સાથે લઈએ છીએ આપણે SOCl2, થાયોનિલ ક્લોરાઇડ કહે છે આને. હવે આ પ્રક્રિયા કરીએ ત્યારે શું થશે આની અંદરથી? તો પ્રથમ એનું એ જ આ R સાથે Cl એક આવી જશે, એટલે બનાવશે RCl પ્લસ. હવે યાદ રાખવાનું છે અહીંયા આ ઓક્સિજન જે છે એ જશે આ SO સાથે, એ બનાવશે SO2 અને એક હાઇડ્રોજન બીજા એક Cl સાથે જશે, એ બનાવશે HCl. ક્લિયર? અહીંયા બી આપણને આલ્કાઇલ ક્લોરાઇડ મળે છે. હવે મહત્વની વસ્તુ આ SO2 અને HCl દેખાય છે. હવે જ્યાં પણ તમને આ HCl દેખાઈ ગયો એટલે ફરી એકવાર આ બંને જે છે વાયુ સ્વરૂપમાં મળે છે, યાદ રાખજો. એટલા માટે એમને દૂર કરવા ઈઝી છે. દૂર કરવા માટે આપણે કોનો યુઝ કરી લઈએ છીએ? પિરિડીન. એટલે ફરીથી આપણે પિરિડીનનો ઉપયોગ કરીએ છીએ. સરળતાથી આ દૂર થઈ જાય અને આપણને સારી રીતે મળી શકે. એટલે આપણને ક્વેશ્ચન પૂછે છે કે હેલો આલ્કેન બનાવવાની સૌથી સારી પદ્ધતિ કઈ? તો આ પદ્ધતિ છે. પદ્ધતિનું નામ પૂછી શકે છે ક્યાંય? તો યાદ રાખજો, આને ડાર્ઝન મેથડ કહે છે. ડાર્ઝન. NCERT માં નામ ના આપ્યું હોય પણ ક્યાંક પૂછી લે છે, તો આ પદ્ધતિનું નામ ડાર્ઝન પદ્ધતિ છે. યાદ રાખી શકો છો. ઉદાહરણ લઈ લઈએ આપણે. CH3 CH2OH પ્લસ SOCl2. એ જ રીતે તો આપણને ઉપરની જેમ જ CH3 CH2Cl પ્લસ SO2 પ્લસ HCl
અને એને આપણે દૂર કરી શકીએ છીએ pyridine વડે, એટલે ક્લોરોઇથેન મળી શકે છે. મેં કીધું એ પ્રમાણે આ ક્લોરીન કે બ્રોમિનનો યુઝ કરી શકાય. બ્રોમિન પણ તમે અહીંયા લઈ શકો છો, એના વડે પણ પ્રક્રિયા દર્શાવી શકો છો. તો આ પ્રક્રિયા જોઈ છે આપણે PX3 PX5 અને SOCl2 ને આધારે ખૂબ જ સરળતાથી, અને આ પ્રક્રિયા યાદ રાખવાની છે. અને ડાલ્ટન પદ્ધતિ કહીએ છીએ, અને આ પદ્ધતિ જે છે તેના વડે ખૂબ જ સરળતાથી અને સારી રીતે મુખ્ય નિપજ મેળવી શકાય છે. તો તમે યાદ રાખી શકો છો. તો આજના લેક્ચરની અંદર આપણે ઘણી બધી વસ્તુઓની વાત કરી છે, જેની અંદર પ્રથમ આપણે એસ્ટરીકરણ પ્રક્રિયાની વાત કરી, એસ્પરીનની બનાવટની વાત કરી, લુકાસ કસોટી જોઈ, અને ત્યારબાદ PX3 PX5 અને SOCl2 ની વાત કરી લીધી છે આપણે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે આ જ રીતની એક પ્રક્રિયા જોઈશું, એ છે ડિહાઇડ્રેશન.